છે ને અમારે સાહેબ વિનંતી કરીએ છીએ કે અમારે મોટા પાઇપ નાખી દે અને અવારનવાર અમારે ગટર છલકાય છે ને મારે હાલીને આવું જવું પડે. બધાય નાના બાળકો મોટા વૃદ્ધ બધાય બીમારીਆਂ થઈ જાય, તકલીફ પડે છે. અમારે આ તકલીફ અમને ન પડે એ માટે કાયમનો ઉકેલ અમને લઈ આવી દો એવી અમારી વિનંતી છે સાહેબને કહેજો. એટલું તમારો પ્રશ્ન શું છે? કેટલા ટાઈમથી ભરેલી છે? આ કેટલા ટાઈમ દિવસ થયા તો છે જ આ પ્રોબ્લેમ અમારી. કોઈ અધિકારી કોઈ જવાબ દે છે? કોઈ જવાબ દેવા અમે કઈ અરજી કરીએ એટલે 2-3 દિવસે આવે ને સરાયા મારીને ખાલી વયા જાય તો નથી, કચરો ઉપાડતા નથી. વરા દીધે તો ગારા નથી નીકળ્યા અંદર ગટરોમાં એમને ગારા. તમારે કેટલા દિવસથી ભરેલી છે? આ તો અમારા 15 દિવસ થયા તો કાયમ ગારાની અરજી દઈએ છીએ તો એમ કે ગારાની અરજી અમારે એટલી વાર પાણી વયું જાય પછી પાછી ગટર અમારી ભરાઈ જાય છે. આખી અમારે લાઈનમાં એમ કહે છે કે ગારો કાઢવા વાળા અલગ આવશે, સરિયા મારીને નવા પાઇપ નાખી દે અમારે ગારો ના કાઢી. હાલો ભાઈ, જો આ ગટર છલકાની છે એમ કહું છું, જો કોઈ આવતું નથી. ફરિયાદ કેટલી કરી છે, હવે અમારે ગટર ઓલા જવાબ દેતા નથી ઓનલાઈન વાળા. આ કેટલા દિવસથી તમે ફરિયાદ કરી છે? 5-6 દી છે. થઈ ગયા છે ભાઈ. કોઈ કર્મચારી તમને અધિકારી કોઈ ધ્યાન જવાબ દે છે? નથી દેતા કોઈ નથી દેતા. તમારી માંગ શું છે? સાફ સુફ કરવાની, ગટર નવા પાઇપ નવા નાખવાની, નવા પાઇપ નાખવાના છે. મોટા મોટા કેટલા દિવસથી ફરિયાદ કરી છે? કોઈ આવ્યું સાફ કરવા? કોઈ સાફ કરવા આવ્યું હતું? એમ નામ કરીને હિલા જાય છે.